જે કાંઈ ઘરમાં નાની જૂની બીમારી હતી ગઈ. બીમારી ગયા પછી થોડુંક રીઝન ખ્યાલ હતું, કોઈ નેટવર્ક માર્કેટિંગની કાંઈ ખબર નહોતી, કારણ કે એટલું બધું શિક્ષણ હતું નહીં. પણ કોઈ કંપનીની ખબર નહોતી, ખરીદી કરવાથી અમીર બનાય. સાહેબે વારંવાર સમજાવ્યો, થોડું સમજવામાં આવ્યું. તો એક ભીલવાડા જવાનો મોકો મળ્યો, ત્યારે પણ 10 વીઘાનું શાકભાજી હતું, ગાયો ભેંસો હતી. 1 મિનિટનો ટાઈમ નહોતો, પણ સત્તાવરમાં હશે કઈ મારા ઘરના કે તમે એક વખત જઈ આવો. અને ભીલવાડા 3 દિવસ રહ્યા, જોયું. ત્યારે 3 દિવસ હતા, જ્યારે મુકેશ કોઠારીનો પ્રોગ્રામ હતો, ત્યારે ખ્યાલ હોય તો મુકેશ કોઠારીના બંગલા પર આખું ટ્રેનિંગ હતું. ત્યારે ગયા અને રીઝન જોયું અને કંપનીના માલિકને મળ્યા, તો મારા વિચારો બદલી ગયા. ભાઈ ના આ માલિક ત્યારે ખોટું નહીં કરે. બાકી તો આમ તો કાંઈ ખબર નહોતી, કોઈ વાંચતા લખતા તો આવડતું નહોતું. પણ ત્યાં ગયા અને પ્રોડક્ટ જોઈ અને લોકોને જોયા સફળ થતા, તો મને એક જ દેખાતું હતું કે ભાઈ મારે પૈસાની જરૂર હતી. અહીંયા તમારે હોય કે ન હોય. તો મને 5 વર્ષ પહેલામાં મને ઇન્કમ દેખાણી. કારણ કે અમદાવાદમાં તો સિટીમાં કદાચ પૈસા ન ઘટતા હોય, પણ મારા ગામડામાં મારે પૈસાની જરૂર હતી કે જે કાંઈ હું કામ કરતો હતો એમાંથી મારા સપના પૂરા નહોતા થતા. તો આ પ્રોડક્ટમાં મને પૈસા દેખાણા. ભીલવાડા ગયા પછી પ્રોડક્ટ બનતા જોયા. આ સિસ્ટમને તો એટલી બધી કાંઈ નોલેજ તો હતું નહીં. પછી બનતા જોયું અને લોકોના અભિપ્રાય જોયો, તો મને ખબર પડી કે ખરીદી કરવાથી અમીર બનાય. તો ત્યારથી મારું વિઝન કમ્પ્લીટ થયું. ભીલવાડાથી આવીને સાહેબને વાત કરી, સંજયભાઈને પ્લાનિંગ કર્યો. મેં કીધું હવે મારે શું કરવાનું, મને આમાં કાંઈ ખબર નથી. તો જેણે આજે સંજયભાઈ છેલ્લિયાની ગાઈડલાઈન ઉપરથી મેં જે કામ ચાલુ કર્યું, કે શું કામ ચાલુ કર્યું, તો પહેલું જ કામ કર્યું કે ભાઈ તમારે ઝૂમ મિટિંગમાં બેસવાનું. તો ઝૂમ ડાઉનલોડ આજે એને કરાવી, આજે 6 વર્ષ એ જ હાલે છે. મને તો આવડતી નથી. પછી બીજું કે 100% પ્રોડક્ટ યુઝ. તો પહેલેથી ઓર્ગેનિક ખેતી કરતો હતો, એટલે સારું ખાવાનું મને પહેલેથી શોખ હતો અને સારું આપવાનો શોખ હતો. એમ મારું થોડું ઘણું નામ હતું કે ભાઈ હું મારું ટેટી તરબૂચમાં પણ નામ હતું કે ભાઈ કાનજી સિંગાડા કાંઈક ઓર્ગેનિક ખેતી કરે છે. ખેતીની સાથે સાથે આ પ્રોડક્ટ દેવાનું ચાલુ કર્યું. જે મારું ટેટી તરબૂચનું વેચાણ કરતો હતો, તો એમાં લાગે કે 450 કોઈને તરબૂચ ક્યાં હોય, તો પછી એને 50 રિટર્ન ન આપું, એને કંઈક સાબુ શેમ્પુ કે એવી વસ્તુ આપી દઉં. તો જે લોકોને આપતો ગયો તો પાછું એના ઓર્ડર આવ્યા કે ભાઈ કાનજીભાઈ તમે દીધું તો એ વસ્તુ તો સારું છે. એમ વેપાર થયો તો મારા ખાતામાં 12-15 હજાર ટીવી થઈ ગયા છે, મને ખબર નથી. પણ 800 રૂપિયા આવ્યા. મારે શું જોતું હતું? પૈસા. તો મેં સંજયભાઈને કીધું કે સાહેબ આવ્યા છે ના 800 રૂપિયા આવ્યું. મારું સપનું વિઝન ક્લિયર થઈ ગયું. નાના પૈસા તો આવે છે, કારણ કે મારી 3 પેઢીમાં કોઈને ખરીદી કરવાથી પૈસા આવ્યા, એટલે હું માનતો નહોતો, પણ મારે જ આવ્યા. પહેલું કમિશન મારે 800 રૂપિયા આવ્યું, તો મારો વિશ્વાસ વધ્યો કે ભાઈ પૈસા તો આવે છે. તો સાહેબને મેં કીધું સાહેબ હવે 800 તો આવ્યા, પણ હવે 8000 કરવા, કારણ કે મારે તો પૈસા જોતા હતા. બરાબર, મારી પાસે કોઈ ડિગ્રી નથી, મને તો 45 વર્ષમાં કોઈ દૂર કોઈ ન રાખે ભાઈ. એમાં ઓનલાઈન આવી ગયું. તો સાહેબે મને કીધું કે કાનજીભાઈ આ સિસ્ટમ તમારે સમજવી પડે. 8000 જોતા હોય તો હું સમજો એની પાસે કે આનું તમારે નોલેજ લેવું પડે. તો કે શું નોલેજ લેવાનું? તો કે નોલેજ એ રીતે લેવાનું છે કે રોજની માટે તમારે બે માણસને પતિ પત્નીને જે તમે ખેતીવાડી કરતા રોજની 2-3 કલાક સાંજે તમે જો તમે આરસીએમની વાતો કરશો તો તમારામાં નોલેજ આવી જાય, કારણ કે તમને વાંચતા તો આવડતું નથી. તો મેં કીધું શું કરવાનું? તો કે રોજને માટે આ બધી પ્રોડક્ટ લઈને તમારે રોજને માટે 2 કલાક લોકોને ઘરે જવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે 2 માણસ પતિ પત્ની સાથે ખેતીવાડીનું કામ સાંજે પૂરી ખાઈ પી અને સીધા 2 માણસ થોડોક માલ થેલામાં ભરી અને આખા ગામમાં રોજ 5, 7, 10 ઘર એવા લીધા. આખું ગામ ક્લિયર કર્યું. માને એને ભેગા લીધા, નો માને એને સાઈડ કર્યા. આજુબાજુના ગામડા ગયા. મને ખબર ન પડી 2 વર્ષમાં આજુબાજુમાં જો મારી સ્ટારપીનું રોયલ્ટી પહોંચી ગયો. મને ખબર ન પડી, કારણ કે મને એક જ ખબર હતી કે મને સાહેબે કીધું હતું કે રોજની 2 કલાક તમારે આને આપવાની, તો તમને આનું નોલેજ આવી જાય. નોલેજ આવ્યા પછી તમારો બિઝનેસ ઓટો મોડમાં વહી જાય. તો જે મેં રોજ લોકોને વાતો કરી, તો લોકો માન્યું કે ન માન્યા, પણ રોજની 2 કલાક હું લીડર બની ગયો. મને આ સંસ્થાનું પ્રોડક્ટનું જ્ઞાન આવી ગયું ને પછી એવી વ્યક્તિ મળી કે હું જેમ દૂર જવા માંડ્યો તો હું મીટિંગ લેવા માંડ્યો, તો લોકો મારી વસ્તુ લેવા માંડ્યા. જે મારા નજીકના વસ્તુ લેતા નહોતા, પણ મેં 100 મીટિંગો કર્યું તો મને નોલેજ આવી ગયું. સમજી ગયા? હું લોકોને સમજાવવા ગયો ને તો લોકો સમજ્યા કે ન સમજ્યા, પણ હું સમજી ગયા. એટલે આજ પછી તમે કોઈથી વિચારતા નહીં કોઈને સમજાવું. કોઈને તો
અત્યારે આપણે કેવું છે, આજે અમને સાહેબ 1 મિનિટ આવે, સુમિતભાઈ હક નથી લેવા દેતા કે તમે આને સમજાવો, કોઈથી કોઈ સમજે, કોઈથી કોઈ ન સમજે. મેં રોજનું 2 કલાક કામ કર્યું ને તો હું સમજી ગયો કે આરસીએમ કેમ કરાય. સમજી ગયા? હું સમજી ગયો કે આરસીએમ માં શું કરવાથી પૈસા આવે. લોકો સમજ્યા કે ન સમજ્યા, પણ હું સમજી ગયો કે ભાઈ આ સિસ્ટમ આ રીતે કરવાથી મારા ખાતામાં રોયલ્ટી જેવી ઇન્કમ આવે. મારે પૈસા જોતા હતા, મને આ પ્રોડક્ટમાં પૈસા દેખાણા, એટલે મેં ક્યારેય પાછું કરી નથી જોયું. બરાબર કે મારે તો એવી રોયલ્ટી ઇન્કમ જોતી હતી કે ખેતીમાં મને સાહેબે એવું કીધું તો મને કે કાનજીભાઈ આજે તમે ખેતી કરો છો, કાલે આ બંધ કરી દો તો પૈસા આવે. મેં કીધું ન આવે. મેં કીધું કામ કરીએ તો જ આવે, નકર ન આવે. પણ મને કે જો એવી એક સિસ્ટમ એવી છે કે આ સિસ્ટમને તમે ખાલી 2 વર્ષ લીધું અને 5 વર્ષ તમે ઓછું કરશો, નહીં કરો કે કોઈ પણ કામ કરશો તો તમારી નાની એવી જો ઇન્કમ, રોયલ્ટી ઇન્કમ બંધ નહીં થાય. હું એવું નથી કહેતો કે તમને કોઈ પણ સમસ્યા આવે તો તમારી ઇન્કમ બંધ નહીં થાય. તો એવું મને સમજાણું કે આને રોયલ્ટી કે એક્ટિવ મને કાંઈ ખબર નહોતી. આ સંજયભાઈ એક પથ્થર જેવા વ્યક્તિને તમારી સામે આજે હીરો બનાવી દીધો. એનું કારણ કે મારે તો રોયલ્ટી ઇન્કમ જોતી હતી. મને આમાં પૈસા જ દેખાય, મને આ પ્રોડક્ટમાં એક જ દેખાણી, મને આમાં અમીરી છુપાયેલી દેખાણી ને મારે અમીર બનવું હતું. શું મને આમાં અમીરી દેખાણી કે ભાઈ આ પ્રોડક્ટ મને અમીર બનાવશે. ને આજે તમારી સામે ઊભો છું. 3 વર્ષ ત્યાં ફૂલ ટાઈમ કરું છું, ટોટલ મારે 5 વર્ષ ત્યાં. મેં એવું કામ કર્યું છે સમર્પિત થઈને. 3 વર્ષ પછીની ઇન્કમ મારી 40,000 નીચે મારો ચેક જ નથી. પણ સાહેબે મને કીધું તું, મને કે કાનજીભાઈ જો તમારે ફાસ્ટ સફળ થવું હોય ને તો થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તો કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું? દર મહિને એક સેમિનાર કરવાનો, કદાચ 600 કિલોમીટર સેટું હોય ને તો જવાનું, વીકલી મિટિંગમાં આવવાનું અને ઝૂમ મિટિંગમાં બેસવાનું. આ ટોટલ તમે ખર્ચો કરશો ને કે 3 વર્ષ, તો મને એને ટોટલ ખર્ચો કીધો તો કેટલો 36,000 રૂપિયાનો. મને ત્યારે કીધું તો મને કે આ ઇન્વેસ્ટમેન્ટ તમે દર મહિને 1,200 નો ખર્ચો કરો ને તો ટોટલ 36,000 રૂપિયા થાય 3 વર્ષના. કેટલા? મને કે 3 વર્ષ પછી તમારે 40,000 આવશે. એટલે એ મને મગજ તો મેં કીધું કાંઈ વાંધો નહીં. 3 વર્ષ મેં લગાતાર રીતે સિસ્ટમથી કામ કર્યું. એક સેમિનાર નથી મૂક્યો, એક વીકલી મિટિંગ નથી મૂકી. ને આજે મારે 36 મહિના પૂરા થયા પછી મારા બેંક ખાતામાં 40,000 નીચે 1 રૂપિયો નથી. એનું એક જ કારણ કે મેં મારો મગજ નથી લગાવ્યો. કેમ? મને તો ઓકે લગતા નથી આવડતું. બરાબર છે? મેં મારા હાથ પગ લગાડ્યા અને અપલાઈન અને સિસ્ટમનો મગજ લગાડ્યો. સમજાઈ ગયું? આમાં તમારે સફળ થવા માટે એક જ કામ કરવાનું છે કે જે આપણી ગ્રેટ અપલાઈન છે, એક્ટિવ અપલાઈન છે અને સિસ્ટમ. જો સિસ્ટમનો અને અપલાઈનનો મગજ લગાવશો ને ભાઈ, તો જે તમે 5 વર્ષમાં કામ કરશો ને 3 વર્ષમાં થાય. આજ સુધી હું મારો મગજ નથી લગાવતો, હું મારા હાથ પગ લગાવું છું. તો લગાવાય કે ન લગાવાય? યસ. બરાબર. આજે એ ખુશીની વાત છે. આજે મારે પૈસા માટે કામ નથી કરવું પડતું. હું લોકોના સપના પૂરા કરવા માટે અહીંયા આવું. કેમ તો મારો બિઝનેસ ઓટોમાં વયો. હું તો 10, 15, 20,000 માટે આવ્યો તો સાહેબને મેં કીધું કે 15,000 રૂપિયા આવી જાય તો છોકરાની ફી થઈ જાય. કોઈના સપના તો એવું ન હોય. મેં કીધું સાહેબ કે 50,000 આવશે. મેં કીધું ઉપલા તમારા અટાણે કાંઈ નથી દેતો સાહેબને મેં કીધું 10-15,000 રૂપિયા આવી જાય એટલે બસ. મને કે એટલા નહીં આવે, 40-50,000 આવશે. મેં કીધું તમે મને 15 લેજો, તમે રાખશો. પણ આપણી હાથ પેઢીમાં કોઈને એટલા પૈસા આવ્યા નહોતા, આપણે એક્સેપ્ટ નહોતા કરતા. બરાબર. એટલે મેં આરસીએમમાં આ કામ કર્યું. આમાં કોઈ નોલેજની જરૂર નથી, પણ તમારા સપના હોવા જોઈએ. મારું સપનું હતું કે મારે શ્રેષ્ઠ બાપ બનવું છે. મારું સપનું હતું કે મારે શ્રેષ્ઠ પતિ બનવું છે. એવા તમારા સપના છે તો દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. સપના મોટા હોવા જોઈએ. સપના, આ સપનાનો બિઝનેસ. હવે વિચાર તો કરો, ચર્ચા કરો ને પૈસા કમાવામાં કોઈ નોલેજની જરૂર નથી. આજની તારીખમાં મેં એક પ્રોડક્ટમાં વાંચ્યું નથી તો હું ડૉક્ટરને પ્રોડક્ટ આપું છું. ફોટા સાથે તમને બતાવું તમારા અમદાવાદમાં. તમે વિચાર તો કરો. આ 4 વર્ષનું નોલેજ ફિલ્ડનું, એક પ્રોડક્ટની તાકાતની મને ખબર છે. સામેવાળાને તો કાંઈ ખબર નથી. પણ તમારે જીવનમાંથી તમારે ડર કાઢવાનો છે. એક વખત તમારો ડર નીકળી ગયો ને તો આગળ જીત છે. સંજીભાઈ મને એ જ કીધું. મને કે કાંતિભાઈ નોલેજની જરૂર નથી. એક વખત તમે જીવનમાંથી તમારો ડર કાઢી નાખો, ડરની આગળ સફળતા જ હોય. પણ આપણે એટલા ડરીએ છીએ ને કે સામેવાળો ના પાડશે તો, પેલા ક્યાં લેતો તો હે ભાઈ, એને લઈ લીધો તો જિંદગી બની ગઈ. હે એ ડર છે ને ભાઈ. જિંદગીમાંથી જો તમે ડર એક વખત કાઢી નાખશો ને ભાઈ, તો તમે તમારા પરિવારના રોલ મોડલ બનશો.
બનાય કે ન બનાય ગેમ ચેન્જર? આ તમારી સામે જીવતું જાગતું એક્ઝામ્પલ છે કે હું મારા પરિવારનો ગેમ ચેન્જ બની ગયો. સમાજ સ્વીકારે, ગામ સ્વીકારે, દેશ સ્વીકારે કે નો સ્વીકારે એની મને ખબર નથી, પણ આજે મારો પરિવાર મને માન સન્માન એટલું આપે છે કે એની તમે વાત કરો. એ આરસીએમ ની સિસ્ટમ ની તાકાત છે. પણ ક્યારે કે જ્યારે તમે 100% સમર્પિત થાશો, 100% નહીં. મેં કેવું કામ કરેલું છે કે આ સિસ્ટમને મેં 1000% આત્મવિશ્વાસેથી કામ કર્યું. આપણે વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં આમાં જમીન આસમાનનો ફેર છે. સમજાઈ ગયું? આ સિસ્ટમને જ્યારે મને સમજાણી ને ત્યારે 1000% વિશ્વાસેથી મેં કામ ચાલુ કર્યું છે. હવે તમે વિચાર કરી લો, આ એક સફળતાનું એક એક્ઝામ્પલ છે કે વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં જમીન આસમાનનો ફેર છે. આત્મવિશ્વાસમાં કોઈથી કિંતુ પરંતુ ન આવે. આજે હું ક્યારે નેગેટિવ નથી થયોનું કારણ શું છે? મને પ્રોબ્લેમ નહીં આવ્યા હોય, મને સમસ્યા નહીં આવી હોય, મને લોકોએ ના નહીં પાડી હોય, મને કોઈ સમસ્યા નહીં આવી હોય, બધી સમસ્યા આવી હતી, તો મારે એક જ સપનું હતું કે મારે મારા પરિવારનું ગેમ ચેન્જ બનવું છે. એક જ એવું હતું કે મારે મારું બ્રાન્ડ બનવું છે. એક જ સપનું હતું એવું કે હું બોલું ને મને હજારો લોકો સાંભળે. કોઈ નોલેજની કે એવી કોઈ ડિગ્રીની જરૂર નથી. આવી સિસ્ટમમાં તાકાત છે. સાહેબે મને એવું કીધું હતું, મને કે કાનજીભાઈ આમાં 10% જ કામ કરવાનું છે. તો હું ખેતી કરતો હતો, એટલું હાર્ડવર્ક કરતો હતો, પૈસા ખૂબ કમાતો હતો, પણ મારી પાસે ટાઈમ નહોતો. એટલો મારે શાકભાજી જ હોય, નો ટેન્શન. રોજના 5000 ની આવક હતી. સાહેબને ખબર છે, સાહેબ જે પહેલી વખત મારી પાસે ત્યારે મારે રોજ મજૂર હોય, મારી પાસે 1 મિનિટનો ટાઈમ ન હોય. સાહેબ હરેશભાઈને મેં કીધું હતું કે તમે સમજાવો, મારી પાછળ આવો અને હું કામ કરું. હરેશભાઈ ઠુંબરને બધા લીડર મારી પાસે આવી ગયા હતા, તોય મેં મચક નહોતી આપી. પછી જ્યારે ભીલવાડા ગયો ને ત્યારે મારું વિઝન ક્લિયર થયું. આ લોકો બધા લીડરો આવતા તો મેં કીધું કે જો ટેટી તરબૂચનો ઢગલો પીડો ખાઈને ભૈયા જાઓ, મારી પાસે ટાઈમ નથી. ને જો તમારે પ્લાન સમજાવવો હોય તો સમજાવો ને મારું કામ ચાલુ રહે. પણ એવું મારું કામ હતું. ટેટી તરબૂચનું કામ એવું છે એમાં 1 મિનિટે આમ તેમ ન હાલે. એને ખબર હતી. સંજયભાઈ ગોંડલિયાને પણ ધન્યવાદ દેવા પડે, એને મારો પીછો ન મૂક્યો. સંજયભાઈ ગોંડલિયા વારંવાર મારા ફાર્મ ઉપર આવતા ગયા અને મારું વિઝન ક્લિયર. બાકી આરસીએમમાં કાંઈ નથી મોટા ભાઈ. પણ જો તમારે ગોલ હોવો જોઈએ, તમારા સપના હોવા જોઈએ તો થશે. સપના હોવા જોઈએ કે ભાઈ મારે મારા પરિવારને મારે કેવી રોયલ્ટી ઇન્કમ દેવી છે. મને તો ત્યારે એક્ટિવ કે રોયલ્ટીનું કાંઈ ખબર નહોતું. તમે વિચાર તો કરો, એક્ટિવ ઇન્કમ એટલે શું? એક્ટિવ એ પેસિવ ઇન્કમ એટલે શું? આપણે કેના માટે દોડીએ છીએ? તમે વિચાર તો કરો, આપણે બધાય કમાઈ છીએ ને, એમ બધા. આમાં એક વ્યક્તિ એવું નથી કે કમાતો નથી. તો આમાં પૈસા કેટલા બનાવે? કોણ પૈસા બનાવે? બનાવે. મને સાહેબે કીધું, મને કે કાનજીભાઈ આમાં પૈસા બનાવવાના છે. મને ઘડીક સમજાવું, ઘડીક મને સમજાવું. પૈસા બનાવવાના છે આમાં. પૈસા તો કમાઈ જ છે, ઓલરેડી કમાતો તો પણ ત્યારે પૈસા બનાવતો નતો, પૈસા કમાતો. જેટલા કમાઈ ને એટલા વપરાય, બનાવો તો વધે. પૈસા બનાવવાના તો વધે. સમજી ગયા તમે? પૈસા સહકારી નવાની નો થાય. સમજી ગયા? એટલે એક પ્લાન તમારે સમજવાનો છે કે હું આરસીએમમાં હું કેમ આવ્યો? પૈસા બનાવવાના, પૈસા કમાવા નહીં. ઓલરેડી બધા લોકો કમાય છે ને. એક વ્યક્તિ આમાં એવું નથી કે પૈસા નથી કમાવા, પૈસા બનાવવાના છે. સિસ્ટમમાં જો તમે 3 વર્ષથી ખાલી માત્ર ને માત્ર 5 વર્ષ અંગતની જેમ તમે રાખી દીધો ને તો ભાઈ તમારા પૈસા બનવા માટે ગેરંટી માટે. પણ તમારો આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ? એક અંગતની જેમ પગ રાખી દો તમે. દુનિયા માને કે ન માને, પણ તમારું લક્ષ્ય હોવું જોઈએ. મારે 5 વર્ષમાં આ સિસ્ટમમાં મારે ટેકનિકલ એન્જિનિયર બનવું છે, મારે રોયલ્ટી ઇન્કમ જોઈએ છે. હું કામ ન કરું તો મારા ખાતામાં 1 લાખ રૂપિયાની ઇન્કમ આવી જોઈએ. એક તમારો સંકલ્પ તમારા પરિવારની કેમ ચેન્જ બને. મારા સંકલ્પ હતા અને સંજયભાઈ સંજલિયા મને લખાવ્યા હતા. મને કે જો કાનજીભાઈ તમારે તમારા પરિવારનું ગેમ ચેન્જ હોય તો તમારે તમારું વિઝન બોર્ડ બનાવવો જોઈએ. કેટલા લોકો મારી 9 વાગ્યાની મીટિંગ આજે 4 લોકો આજે 9 વાગે પણ મારો પ્રોગ્રામ. આ એક આરસીએમ. આરસીએમમાં કાંઈ નથી, પણ જો તમારું વિઝન ક્લિયર હોય ને કે મારે આરસીએમ કામ, હું આરસીએમને હેંગ્યો હતો. ત્યારે વધારે કેમ હેંગ્યો? કે કુદરતી ઓર્ગેનિક તો ખેતી કરતો હતો, કે રુચિ મને પ્રત્યેની રુચિ હતી કે લોકોને મારું સારું દેવું. અને બીજો તમને એક સોના જેવો ફોન આપો, ભાવના. તમારી ભાવના તમને શીખાડી દે. મારી ભાવના એવી હતી કે મારે લોકોને સારું દેવું. એટલે 12 વર્ષ તમારા સારા કામોને કારણે
થઈ ગયો કે ભગવાન તમારી વાત 24 કલાકમાં એક વખત સાંભળે ભાઈ. ભગવાન આપણી હારે બંધાયેલો છે. 24 કલાકમાં એક વખત તમારી વાત સાંભળે. તો મેં શું કર્યું? 24 કલાક પ્રોજેક્ટ, 24 કલાક આરસીએમ, 24 કલાક આરસીએમ ભગવાનને સાંભળી લીધી. એવા જ માણસો સમજી ગયા તમે? તો ક્યારે સાંભળી આપણને ખબર નથી, પણ 24 કલાક આપણે બંધાયેલો છે. તમારે ક્યાં ડિગ્રીની જરૂર પડી ભાઈ? કાંઈ ભાઈ એટલું નો વિચારો અને વિચાર બનાવે જિંદગી. તો 24 કલાક તમારો આરસીએમ પ્રત્યેનો વિચાર હશે ને ભાઈ, 100% તમે તમારા પરિવારને ગેમ ચેન્જ કરશો. વિચારમાં મારા વિચારમાં 24 કલાક આરસીએમ સિવાયની વાત. 24 કલાક મારી તો ઘણી બધી સ્ટોરીઓ છે. એટલું બધું મેં આરસીએમ દિલથી આરસીએમ કર્યું. દિલથી કોઈ પ્રસંગ, કોઈ કાંઈ નહીં, કોઈ પાણી ઢોળ નહીં, કોઈ ખરખરો નહીં, કોઈ મારી વેલ્યુ વિધિ. તમે વિચાર તો કરો, ક્યાંય હું ગયો નથી, આરસીએમમાં આવ્યો નથી, પછી ક્યાંય ટાણે હું નથી ગયો. મરણમાં કે પ્રસંગમાં કે પાણી ઢોળમાં ક્યાંય ટાણે નથી ગયો. એ હું બ્રાન્ડ બની ગયો કે કાનજીભાઈ ટાણે નો હોય કેમ કે આરસીએમ કરી મીટિંગમાં હોય. એવી વાત મારું કોઈને ખોટું ન રહે. અને વાણી પ્રોડક્ટ લઈ આવું અને પ્લાનિંગ લઈ આવું. તો એ એકલો જ હોઉં. લગ્નમાં કોઈ ટેલી કરે, લગ્ન પછી જાઓ, 500 રૂપિયા સાંડો દઉં ને પ્રોડક્ટ કહી દઉં, ત્યાંથી પાછા કાઢી દઉં. સમજી ગયા? લગ્નમાં 5 કિલો ગણાવો ને તો તમને ભૂલી જાય, પણ મને જિંદગીમાં એ લોકો ભૂલતા નથી. સમજી ગયા? મેં એક સિસ્ટમ અપનાવી એટલે તમે કોઈ સમજતા નહીં. ભાઈ મારે મારા માસી ત્યાં છે કથામાં જવું પડે. સમજી ગયા? કથામાં ન જાઉં તો બ્રાન્ડ બની જાઓ. હું બ્રાન્ડ બની જાઉં. ખાલી મારું કોઈ ખોટું જ નથી લગાડતો. લ્યો, ગમે એ પ્રસંગમાં મારું કોઈ ખોટું નથી લાગતું. કેમ તો કે બાય ફિટિંગમાં એની ચિંતા નહીં કરવાની. તો સારું કર્યું, ખરાબ કર્યું. તમે એવું નહીં ના કરો મારે મામા મારી થઈમાં વ્યવહારમાં જવું. એ બધી માન્યતા છે તમારી. એ કેની માન્યતા છે ખબર છે? મને એક જ મેં નક્કી કર્યું કે મારા ગામમાં કોઈ નાનો સૂનો પ્રસંગ હોય અને હું રિલાયન્સમાં નોકરી કરતો હોય તો આવું, વિદેશમાં હોઉં તો હું આવું. તો તમે નક્કી કરો તમે વિદેશમાં જઈ. હે ભાઈ તમે નક્કી કરો, હે વિદેશમાં આવો માસી છોકરા લગ્નમાં. આ બધી ગરીબની નિશાની શું છે? આ બધી ગરીબની, આ બધી માન્યતા તોડી નાખો. વાહિલી પેટી સુખી થઈ જાય. હે ભાઈ કે ખોટી વાત છે ભાઈ? આપણે આવજે કે રિલાયન્સમાં હોય અને હું રિલાયન્સ વાળો આવવા દે મેં કે લાગો તો ન આવવા દે. સમજી ગયા? એટલે જો આ માન્યતા તોડશો ને ભાઈ તો આ પેઢીને કોઈની ગુલામી નહીં કરવી પડે. તો 5 વર્ષ તોડી નાખો ને ભાઈ માન્યતા. પછી તો ત્યાં તમારી પાસે 25 લાખની ગાડી હોય એટલે મામા માસીના છોકરા લાઈન લાગશે. આવો સાહેબ આવો, કાંઈ વાંધો પ્રોફેશનલ. સમજી ગયા? વાતમાં દમ આવી જાય. એટલે હું કોઈ વિરોધ નથી કરતો, મારી વાતને સમજજો તમે. જો તમારે તમારા પરિવારનું ગેમ ચેન્જ કરવું હોય ને તો આ તમારે ફોર્મ્યુલા અપનાવવા જ પડશે. કોઈ ઉદ્યોગપતિ આવ્યો આપણે અહીંયા મેરેજમાં ને આવ્યો તો રોકાણો, જમવાય નો રોકાય ને આપણે અહીંયા 3 દી કાઢ નાખીએ. થોડા ઘર ચડી ગયા જાય તો સારું. હા સાચું છે, તમે નોટ કરજો. આ છે ને આ બધી ગરીબની નિશાની. મને સમસ્યા આવી હતી. મને કહેતા હતા અમુક લોકો કહેતા હતા ત્યાં જવું નથી, કાનો વ્યવહારમાં નથી. મારા વખાણ કરે. સમજી ગયા તમે? એ લોકો મારી બ્રાન્ડ મારા વખાણ કરે. ભાઈ કાનો કે એ કરતો મારા ભાઈમાં હું નાનો છું. એ કરે એ તમે કરી લો. વિચાર તો કરો તમે. તમારે છે ને લોકો તમને તમારે માત્ર ને માત્ર 3-4 વર્ષ ટકવાનું છે. 3-4 વર્ષ માત્ર જ ટકવાનું છે. પછી લોકો તમને ક્યાંય બ્રાન્ડ કરે. એટલું આરસીએમ આસાન છે, પણ તમે રીઝન અને વિઝન સાથે ખબર. મને કોઈ હરેશભાઈનો સમજાઈ ગયો હતો. મારી ઘરે આવ્યા શરૂમાં મીટિંગ લીધી તો હરેશભાઈ એવું કીધું કે કારણ કે હું અહીંયા આવું છું તો મારો બિઝનેસ મારી કમાઈ છે ફેસિલિટી આપું અને કે હું જો અહીંયા આવું તો મારો બિઝનેસ વધે અને તમે બહાર જાઓ તો તમારો જોકે મારી શરૂઆત મગજમાં કરી તો હરેશભાઈ આમ કેમ હરેશભાઈ કે તો હું તમારી ઘરે આવું તો મારો બિઝનેસ તમે બીજે આવો તો તમારો મને સમજાવો નહીં. પછી સાહેબને ફોન કર્યો અમને કાંતિભાઈ તમે તમારા ઘરેથી નીકળતો તો તમારું રેકોર્ડ બનશે, તમારી પાસે કોઈ આવશે તો એનું બનશે. એમાં તમે તમારી સાથે તમે ડિસ્કસ કરો તો આનો મહત્વ બહુ મને સમજાણો.
ક્યાં મારા સસરાના ગામ તો ત્યાંથી મેં 100% ભાવનગરથી કામ કર્યું હતું ને તો હરેશ ઠુમરની ત્યાં મેં મળી તો લલિત હાલો રેડી મને હરેશભાઈ કીધું તું મને કે કાંજીભાઈ તમારે હરેશ ઠુમર ગોતવાના છે આમાં કેટલાય રખડે છે ગુજરાતમાં હરેશભાઈના શબ્દ હતા મેં કીધું આને કરીને બતાવું છે સમજાઈ ગયું અને સીધા જ ભગવાને મને આપી દીધા લલિતભાઈ ઠુમર એક વ્યક્તિ આજ મને 2000 લોકો આપ્યા એક વ્યક્તિ તમે વિચાર તો કરો એક વ્યક્તિએ મને ટેકનિકલ પહોંચાડી એટલું આસાન છે પણ ધીરજ રાખવાની છે ને અંદરથી આગ રાખવાની છે એટલું આસાન પણ તમને આ પોઈન્ટને જો સમજી લેવો ને તો આરસીએમ આસાન છે આરસીએમ આસાન બસ આ જ રીતે પહેલી પ્રાયોરિટી આપી અને ક્યારેય નેગેટિવ થયો નથી અને રોજની 2 કલાક આજે મારી 2500 કલાક કામ કરે કેટલી ભલે ને પેટ્રોલના 200 થાય હે ભલે ને માટલાના 2000 થાય હાલો મોંઘવારી નડે ટાઈમમાં આની પણ જોઈતો હે 3 લાખની ટમેટી હોતી છે હાલો લાખ રૂપિયાના ચણા છે દર મહિને ગ્રામ આપ્યા નડે મોંઘવારી સાહેબને કીધું આપણે મોંઘવારી નો નડે હવે નડે મોંઘવારી સાહેબ આજા ચિંતા એટલે આપણે એના માટે કામ કરવાનું છે કે મને તો હું મારી ખાસ પેઢીની મોંઘવારી નો મોટામાં મોટો રાક્ષસ કોણ છે મોંઘવારી ખબર નથી આપણા પરિવારના બધાય સપના ચોરી કોઈ આપણે કોઈ માનવા તૈયાર અને બધી ખબર પરિવારને વિદેશમાં લઈ જાવ તો ખ્યાલ આવે મોટામાં મોટો દુશ્મન છે મોંઘવારી મોંઘવારીને કાપવા માટે આપણા પરિવારમાં એવું રાજ્યથી કામ કરવાનું છે વાર તહેવાર જોયા વગર આવનારી પેઢીને મોંઘવારી વિચાર તમે કરો આપણી 3 પેઢી આપણા બાપાનું નામ આપણને યાદ છે સાચું બોલ આપણું આને પૂછો ને કૃષ્ણ ભગવાનની સખી હોય ને તો આ ઓળખે ને કૃષ્ણ ભગવાનને સાચું છે આપણા બાપાને 3 પેઢી તમે કહો ને આપણે નામ નહીં ખબર સમજ તમારા હોય તો કૃષ્ણ ભગવાનને આના 5000 વર્ષ આપણું બાળક એને હું કામ કરશે આના 5000 વર્ષ થયા આપણે 3 પેઢી આપણા બાપાની ખબર નથી આવતી શું કામે વર્તે એને સમાજ માટે દેશ માટે કામ કર્યું હતું ને આપણા બાપા પાસે એવી કોઈ સિસ્ટમ નહોતી નકર આપણે ન કરવું એટલે આપણા બાપા એવું નથી કે નથી આમ ઓળખતા પણ એની પાસે એવું પ્લેટફોર્મ નહોતું ને કૃષ્ણ ભગવાનને હું કામે વર્તે એને સમાજ માટે દેશ માટે આપણા માટે એને કામ કર્યું આપણે 5000 વર્ષ કૃષ્ણ ભગવાનને આપણું બાળક ઓળખે હું એ જ તમને કહું છું કે આપણી પાસે સિસ્ટમ આવી ગઈ છે આપણી પાસે પ્લેટફોર્મ આવી ગયું છે તો તમે 5 વર્ષ આ સિસ્ટમને આપી દો તમને પણ 10000 વર્ષ પછી વરત છે જ્યાં સુધી સૃષ્ટિ હાલશે ને ત્યાં સુધી વરત છે કે મારા પપ્પા જો આ સિસ્ટમમાં કામ કરતા હતા અત્યારે મારે લાખો રૂપિયા આવે છે સમજી ગયા તમે આ સિસ્ટમમાં 5-7 વર્ષ કામ કરી લેવો ને ભાઈ આપણે 10મી પેઢીએ વરત છે કે આ મારા દાદા હતા આ મારી માં હતી એને જો આરસીએમ સ્ટાર્ટ કર્યું આજે અમે અમીર થઈ અમારી પેઢીનું કલ્યાણ થઈ ગયું સાચું છે ભાઈ ખોટું તો કરાય કે ન કરાય આ પોઈન્ટ મને મગજમાં ઉતરી ગયો મેં કીધું હું પણ એવું કામ કરું મારી આવનારી પેઢી મને ભગવાનની જેમ માને તો કેનું સપનું હતું મારું સપનું હતું જ્યારે તમારા સપના છે ને ત્યારે ભગવાન તમારી કોઈ નહીં છે તમે સપના લખવાનું ચાલુ કરો મને તો નોલેજ નહોતું મેં સપના લખી લીધા સમજાઈ ગયું કે આત્મવિશ્વાસ એ વિઝન બોર્ડ બનાવ્યો તો દિનેશભાઈનો માઇન્ડ પાવર આપી આ તમારી સામે એક્ઝામ્પલ છે વિચાર તો તમે કરો બાકી 50 વર્ષે મને પણ 10000 માં રાખે ત્યાં તો હજી પાપા પગલી ઇન્કમ છે હજી 5 વર્ષ હજી તો આ સંસ્થાને 25 વર્ષ થયા હજી બીજા 25 જાય તો શું થાય હે ભાઈ કરોડોમાં આવી છે ત્યારે ભગવાનની જેમ કઈ ન કરાય આજે આપણે કરવાનું છે પૈસા બનાવવાના છે કમાવાના નથી કમાવાના હોય ખાવામાં વયા જાય જે લોકો નથી કહેતા ઓલે માલ બનાવ્યો 5 વર્ષમાં 2 એપાર્ટમેન્ટ બનાવીને કે એમ કહીને આપણે બનાવવાના છે પૈસા એટલે આ સિસ્ટમમાં હું પૈસા બનાવાયો છું અને હવે હું તમને થોડીક પ્રોડક્ટ જે મારી ખાસ પ્રોડક્ટ જે પ્રોડક્ટથી મને સફળતા મળી એની તમને વાત કરું બરાબર છે આ મારી જર્ની હતી અને આ જ રીતે હું રાતનેથી હવે મને હરખ થાય છે હવે મને થાક નથી લાગતો શું કામે ખબર છે કે જે મારી જરૂરિયાત હતી એ સંતોષાય તો કેવું સારું અને ટ્રેડિશનલમાં શું થાય ખબર તમે એક દુકાન કરો કમાવશો દુનિયાનો તો બીજી દુકાન કરો ને ટેન્શનમાં માણા રાખો બાકી રાખો ત્યાં જાવું શટર ખોલવી હે પૈસા કમાવશો ટ્રેડિશનલ પણ કાયમને માટે ટેન્શન
તો તોય તમને પાછું પ્રશ્ન પૂછું ભાઈ કે તમે તમારા છોકરા પાસે કરાવવા માંગો તો પાછા તમે ના પાડો. જોજો તમે હું કામે પણ એટલું બધું સારું તમે કમાશો તો એ ધંધો તમારા છોકરા પાસે કરાવવા કામ નથી માંગતો. મને પૂછું તો હરેશભાઈ પણ કે કાંતિભાઈ તમને ઓર્ગેનિકમાં એવોર્ડ મળ્યા છે, તમે ખેતીમાં કામ સારું કરો છો, તમારા છોકરા પાસે ખેતી કરાવવા માંગો સારો થઈ ગયો છે મારે. મેં કીધું આ વળ ખવારાઈ ગયો છોકરા પાસે કેમ? તો કે એમાં રિસ્ક છે. હું ખેતીમાં સારું કમાવું છું તો મારા સંતાન પાસે હું ખેતી કરાવવા માંગતો નથી. કેમ? તો કે એમાં રિસ્ક છે. તો આજે હું આરસીએમ કરું છું, મારો પરિવાર આરસીએમ કરશે. કેમ? તો કે એમાં ટેન્શન નથી. જ્યાંથી મારી પૂરું થાય ત્યાંથી ઓટોમેટિક શરૂઆત થાય. તો કરાય કે ન કરાય ભાઈ? તો આપણે કરવાની છે, કોઈની વાટ જોવાની નથી, ખુદને ખબર બનવાનું છે અને ખુદને પરિવારનો ગેમ ચેન્જ થવાનું છે. કોઈને વાટ જોવાની નથી કે પત્ની કરશે કે ભાઈ કરશે કે બાપા કરશે કે મમ્મી કરશે. જે હોય એ હું કરીશ. હું કરીશ કે મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે. હવે તમે વિચાર તો કરો, આ ટીસીજીને ધન્યવાદ દેવો પડે. આપણે ક્યાં હાલીએ એમ છીએ? ક્યાં હાલીએ? આપણને કોઈ રાખે? કોઈ ન રાખે. હે આ 50 વર્ષ પછી કોઈ રાખે આપણને? નહીં. લગ્નમાં જાવ ને હું ગેરંટી મારું તમારે તો ખોટો સાચો. તો વિચાર તો કરો, 8 વર્ષે હજારો ફોટા પડ્યું છે કે સાહેબ ઊભી જાવ તો ફોટો તો કરાય કે ન કરાય? હે સાચું છે ખોટું? લગ્નમાં કોઈ ફોટો આપણો પડવે? કોઈ ન પડે. એટલે સિસ્ટમને ધન્યવાદ દેવા પડે ને. તમે જો આવી ગયા છો ને તો ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે. તમે કોઈની વાત નહીં જોતા. એટલે ઈશ્વરની મરજી વગર તમે આરસીમાં ન આવો. કે ખોટી વાત છે ભાઈ? આપણે કેટલા લોકોને પ્લાન બતાવીએ. અહીં તમે કેટલાને કીધા છે? અહીં 500 જણા આવવા જોઈએ. કો છે એના ભાગમાં ન હોય. સમજી ગયા તમે? તમારે મૂંઝાવાનું એના ભાગમાં ન હોય. તમારો 5 વર્ષનો અનુભવ 50ની તૈયારી કરો ને તો 10 આવે. સાચું છે? એટલે તમને નિમિત્ત બનાવ્યા છે. તમે કોઈ સામાન્ય વ્યક્તિ તમે નિયમ હતા. તમે તમારા પરિવારના ગેમ ચેન્જ કરો. આ તેલ છે, આ તેલ બહુ પ્રભાવિત છે. કારણ કે ખુદ બનાવતો ખાતો તો સિંગ તેલ તો ઘરમાં બીમારી હતી. સમજી ગયા તમે? ઈગો હતો કે આ તેલ ખવાય. પણ જ્યારે એનું સાયન્સ જાણ્યું અને હંજા અને વાઇફનું મારા ઘરમાં કાંઈ બીમારી હતી સોલ્વ થઈ. મારા ઘરનાને શ્વાસનો પ્રોબ્લેમ હતો, પંપ લેવા પડતા હતા. તો આ તેલ અને આપણી હળદર 3 મહિના એને પીધું. હું તો માનતો જ નહોતો. એને પીધું ને શ્વાસ રિઝલ્ટ આવ્યું. પંપ લેવાના બંધ થઈ ગયા. તો વિશ્વાસ વધ્યો અને ત્યાર પછી એનું સ્ટડી કર્યું. આ તેલ ભારતનું ને વિશ્વનું 1 નંબરનું તેલ છે. આ તેલ ભારતનું ને વિશ્વનું 1 નંબરનું તેલ છે. આ તેલમાં એવી તાકાત છે કે 32 પ્રકારની બીમારી કંટ્રોલ કરે. કેટલા પ્રકારની? 32 પ્રકારની બીમારી કંટ્રોલ કરાય. એક જ તેલ એવું છે કે આમાં 3 લેબલ મારેલા છે. ભારતના એકે તેલમાં ન હોય. રેટ 0 છે. જો ભણેલા લોકો તો તમે ગમે ત્યાં આસાનથી, અરે હું ડોક્ટરને તેલ આપું છું ભલામણ. મારી સામે ગમે એ વ્યક્તિ બેસી જાય ને એટલે એને તેલ લેવું જ પડે. આ તમારે અમદાવાદમાં 3 દિવસ ત્યાં પૂછો. અમારી સાથે સુમિતભાઈ હતા. સમજી ગયા તમે? હવે જો કોઈ વ્યક્તિને વાંચતા નથી આવડતું, જો એ તેલ આસાનથી વેચી આપતો હોય તો તમે તો ગૂગલમાં સર્ચ કરીને કહો ને, જોઈ લે ભાઈ આ એફ નો મિનિંગ શું છે, આ એફ નો શું છે, અહીંયા 3 એન્ટીઓક્સિડન્ટ તું જોઈ લે ચાલ. તમે વિચાર તો કરો, આવું તેલ આપણા હાથમાં આવ્યું છે, આપણે ભાગ્યશાળી કહેવાય. આ વિચાર તો કરો, આ એન્ટિક પ્રોડક્ટ કહેવાય ભલામણ. એક પ્રોડક્ટ તમને કરોડપતિ બનાવી છે. એક પ્રોડક્ટ વિચાર તો કરો કે આપણી આરસીએમ સંસ્થા પાસે છે. ગમે એના ઘરમાં એક ડબ્બો વપરાય તો ગેસ એસિડિટી કબજિયાત ગાયબ. તમે વિચાર તો કરો, એક જ તેલ એવું છે કે 3